જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં। આજે આપણે મહાન દાનવીર એવા ભગવાન શ્રી ખાટુ શ્યામજીનો મહિમા દર્શાવતી વાર્તા સાંભળીશું। મિત્રો, વાર્તાને પૂરી જરૂર સાંભળજો અને વાર્તા પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। આવો સાંભળીએ ખાટુ શ્યામજીનો મહિમા। ખાટુ શ્યામજીનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। તેઓ પ્રચંડ યોદ્ધા ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બર્બરીક હતા। કલિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના વરદાનથી તેમને ખાટુ શ્યામ તરીકે પૂજવામાં આવે છે। અહીં ખાટુ શ્યામજીનો સંપૂર્ણ ઇતિહાસ અને તેમની પરમ ત્યાગની વાર્તા વિગતવાર પ્રસ્તુત છે। બર્બરીકનો જન્મ અને અદ્ભુત શક્તિઓ। મહાભારત કાળ દરમિયાન પાંડવોમાં સૌથી બળશાળી ભીમના લગ્ન હિડિંબા સાથે થયા હતા। તેમના પુત્રનું નામ ઘટોત્કચ હતું। ઘટોત્કચના લગ્ન દૈત્ય રાજ મુરની પુત્રી કામરકંટકટા મોરવી સાથે થયા। આ બંનેમાં ઘરે એક પરમ પ્રતાપી પુત્રનો જન્મ થયો, જેનું નામ બર્બરીક રાખવામાં આવ્યું। તેના વાળ સિંહની જટા જેવા હોવાથી તેનું નામ બર્બરીક પડ્યું હતું। બર્બરીક નાનપણથી જ ખૂબ જ બહાદુર અને ધનુર્વિદ્યામાં નિપુણ હતા। તેમણે ભગવાન શિવની ઘોર તપસ્યા કરીને તેમની પાસેથી 3 અમોઘ બાણ મેળવ્યા હતા। આ બાણ એટલા શક્તિશાળી હતા કે તે ત્રણેય લોકમાં જીતી શકતા ન હતા। આ કારણે તેમને 3 બાણધારી પણ કહેવામાં આવે છે। માતાને આપેલું વચન અને હારે કા સહારા સી રીતે બન્યા। જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ નક્કી થયું, ત્યારે બર્બરીકે પણ યુદ્ધ જોવાની અને તેમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી। જ્યારે તેઓ યુદ્ધ મેદાન તરફ જવા નીકળ્યા, ત્યારે તેમની માતા મોરવીએ તેમની પાસેથી એક વચન લીધું, બેટા, તું યુદ્ધમાં ભાગ લેવા જાય છે, પણ મને વચન આપ કે તું હંમેશા એ પક્ષ તરફથી લડીશ જે પક્ષ હારી રહ્યો હશે। બર્બરીકે તેમની માતાને આ વચન આપ્યું। આ વચનના કારણે જ આજે કલિયુગમાં તેમને હારે કા સહારા તરીકે ઓળખવામાં આવે છે। શ્રી કૃષ્ણની પરીક્ષા અને શીશનું દાન। બર્બરીક પોતાના નીલા ઘોડા પર સવાર થઈને માત્ર 3 બાણ લઈને કુરુક્ષેત્ર તરફ આગળ વધ્યા। ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો બર્બરીક યુદ્ધમાં ઉતરશે તો માતાના વચન મુજબ તેઓ હારતા પક્ષ એટલે કે કૌરવો તરફથી જ લડશે। જો એવું થશે તો પાંડવોનો નાશ નક્કી હતો, કારણ કે બર્બરીકના એક જ બાણમાં આખી સેનાનો સફાયો કરવાની શક્તિ હતી। શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રસ્તામાં બર્બરીકને મળ્યા અને તેમની શક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। તેમણે બર્બરીકને કહ્યું, તું આટલો મોટો ધનુર્ધર છે, તો સામે ઊભેલા પીપળાના ઝાડના બધા પાંદડાને એક જ બાણથી વીંધી બતાવ। બર્બરીકે શિવજીનું સ્મરણ કરીને એક બાણ છોડ્યું। તે બાણ ઝાડના દરેક પાંદડાને વીંધવા લાગ્યું। શ્રી કૃષ્ણએ ચાલાકીથી એક પાંદડું પોતાના પગ નીચે દબાવી દીધું હતું। બાણ બધા પાંદડા વીંધીને શ્રી કૃષ્ણના પગ પાસે આવીને ગોળ ગોળ ફરવા લાગ્યું। બર્બરીકે હસીને કહ્યું, બ્રાહ્મણ દેવ, તમારો પગ હટાવી લો, નહીંતર આ બાણ તમારા પગને પણ વીંધી નાખશે। આ અદ્ભુત શક્તિ જોઈને શ્રી કૃષ્ણ સમજી ગયા કે તેને યુદ્ધમાં લડતા રોકવો જ પડશે। તેમણે બર્બરીક પાસે દાન માંગ્યું। બર્બરીકે દાન આપવાનું વચન આપ્યું। ત્યારે બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણએ તેની પાસે તેનું શીશ, માથું માંગી લીધું। બર્બરીક આ સાંભળીને ચોંકી ગયા। તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી। તેમણે શ્રી કૃષ્ણને પોતાના વાસ્તવિક રૂપમાં આવવા વિનંતી કરી। ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા। બર્બરીકે હસતા મુખે ફાગણ સુદ દ્વાદશીના દિવસે પોતાનું શીશ કાપીને શ્રી કૃષ્ણને દાનમાં આપી દીધું। આ મહાન ત્યાગને કારણે તેઓ શીશ કે દાની કહેવાયા। મહાભારતનું યુદ્ધ જોવું અને સાચી સાક્ષી। શીશ દાન કરતા પહેલાં બર્બરીકે શ્રી કૃષ્ણ પાસેથી એક અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી
કે તેઓ આખું મહાભારતનું યુદ્ધ પોતાની આંખોથી જોવા માંગે છે. શ્રી કૃષ્ણએ તેમની આ ઈચ્છા પૂરી કરી અને તેમના શીશને અમૃતથી સિંચીને કુરુક્ષેત્રની નજીક એક ઊંચી પહાડી પર સ્થાપિત કરી દીધું, જ્યાંથી બર્બરીકે આખું યુદ્ધ જોયું. યુદ્ધ પૂરું થયા પછી પાંડવોમાં વિવાદ થયો કે યુદ્ધ જીતવાનો શ્રેય કોને જાય છે. અર્જુન કહેતા હતા કે તેમના કારણે જીત્યા, જ્યારે ભીમ પોતાના પરાક્રમને શ્રેય આપતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ તેમને બર્બરીકના શીશ પાસે લઈ ગયા. બર્બરીકના શીશે ન્યાય આપતા કહ્યું, મેં આખા યુદ્ધમાં માત્ર 2 જ વસ્તુઓ જોઈ છે. એક તો ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આખી સેનાનો નાશ કરી રહ્યું હતું અને બીજું દ્રૌપદી મહાકાળીનું રૂપ ધારણ કરીને પાપીઓનું રક્તપાન કરી રહી હતી. બાકી કોઈએ કશું કર્યું નથી. આ સાંભળીને પાંડવોનો અહંકાર ઓગળી ગયો. કલિયુગના અવતારનું વરદાન. બર્બરીકના આ પરમ બલિદાનથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું, હે વીર બર્બરીક, કલિયુગમાં તું મારા નામ શ્યામથી પૂજાઈશ. તારા સ્મરણ માત્રથી ભક્તોના કલ્યાણ થશે. જે કોઈ પણ વ્યક્તિ જીવનથી હારીને અને નિરાશ થઈને તારા શરણમાં આવશે, તું તેનો સહારો બનીશ. કલિયુગમાં ખાટુધામ ખાતે પ્રગટ થવાનો ઇતિહાસ. મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી તે શીશને રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં પૃથ્વીની અંદર દફનાવવામાં આવ્યું હતું. સદીઓ પછી કલિયુગમાં ત્યાં એક ચમત્કાર થયો, જે નીચે મુજબના ક્રમમાં આપણે ઘડાયો છે. પ્રથમ, ગાયનો ચમત્કાર. શીશની શોધ થઈ. ખાટુ ગામમાં એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ આવીને ઊભી રહેતી અને તેના આંચળમાંથી આપોઆપ દૂધની ધારા વહેવા લાગતી. જ્યારે ત્યાંના રાજાએ આ જગ્યાએ ખોદકામ કરાવ્યું, ત્યારે જમીનમાંથી બાબા શ્યામનું દિવ્ય શીશ પ્રગટ થયું. બીજું છે, રાજાને સ્વપ્નમાં આવ્યું અને દિવ્ય આદેશ આપતા ખાટુના તત્કાલીન રાજા રૂપસિંહ ચૌહાણને રાત્રે સ્વપ્નમાં બાબા શ્યામે દર્શન આપ્યા અને આદેશ આપ્યો કે આ શીશને એક મંદિરમાં વિધિવત સ્થાપિત કરવામાં આવે. તૃતીય છે, પ્રથમ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું. વિક્રમ સંવંત 1084 ઈસવીસન 1027માં રાજા રૂપસિંહ ચૌહાણે ફાગણ મહિનાની શુક્લ પક્ષની 11 એકાદશીના દિવસે આ દિવ્ય શીશને મંદિરમાં સ્થાપિત કર્યું. ત્યારથી ફાગણની 11 બાબાની મુખ્ય ઉત્સવ બની ગઈ. આધુનિક જીર્ણોદ્ધાર ક્યારે થયો. ત્યારબાદ વર્ષ 1720માં મારવાડના શાસક દિવાન અભયસિંહે આ મંદિરનું પુનઃનિર્માણ કરાવીને તેને અત્યારનું ભવ્ય અને મોટું સ્વરૂપ આપ્યું. બાબા શ્યામના વિશિષ્ટ નામ અને અર્થ અને તેનો મહિમા. હારે કા સહારા તરીકે. જ્યારે માણસ ચારેય તરફથી હારી જાય છે, ત્યારે બાબા શ્યામ તેની વહારે આવે છે. લખદાતાર, જે ભક્તોની સામાન્ય અપીલ પર પણ લાખો કરોડો ગણું દાન આપવા તૈયાર રહે છે. શીશ કે દાની. ધર્મના રક્ષણ માટે પોતાના જ હાથે પોતાનું મસ્તક દાન કરનાર અજોડ યોદ્ધા. મોરવી નંદન. માતા મોરવીના સંસ્કારોને ઉજાગર કરનાર લાડકવાયો પુત્ર. દર વર્ષે હોળીના તહેવારની આસપાસ ફાગણ મહિનામાં ખાટુધામમાં ખૂબ મોટો ઉત્સવ લોકમેળો ફાલ્ગુન મેળા ભરાય છે. દેશ વિદેશમાંથી લાખો ભક્તો હાથમાં નિશાન ધ્વજ લઈને પદયાત્રા કરીને આવે છે અને હારે કા સહારા બાબા શ્યામ હમારાના નારા લગાવે છે. એવી માન્યતા છે કે ખાટુ શ્યામજીના દરબારમાંથી કોઈ ક્યારેય ખાલી હાથે પાછું ફરતું નથી. તો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.